બગદાણાના સમગ્ર વિવાદને લઈને અંતે જયરા જાહેર છે તે જેલની બહાર આવ્યા છે. ક્યાંક ને ક્યાંક કોળી સમાજ દ્વારા જયરા જાહેર ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, પરંતુ એ બધાની વચ્ચે જયરા જાહેરના જામીન મંજૂર થયા અને અત્યારે હાલ તેઓ જેલની બહાર આવ્યા છે. આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે, આ કેસને લઈને વાતચીત કરવી છે, કારણ કે આ કેસ છે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં પણ આવ્યો છે. અને અત્યારે હાલ મારી સાથે ચેતનભાઈ બારૈયા જે એક વકીલ છે અને આ કેસને લઈને છેલ્લા ઘણા સમયથી તેમના દ્વારા પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા તો ચેતનભાઈ, આ સમગ્ર વિવાદને લઈને શું કહેશો? કારણ કે જયરા જાહેર છે, એમના જામીન મંજૂર થઈ ગયા છે અને તેઓ જેલની બહાર આવ્યા છે. જે ચોક્કસ કોઈ પણ આરોપી હોય તેને જામીન માંગવાનો હક છે અને પોતે કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી તો બચાવ પક્ષે પણ પુરાવા સાથે જજમેન્ટ પણ મૂક્યા હતા અને સાથે સાથે નવનીતભાઈ તરફે અમે પણ વાંધાજનક જે પુરાવા હતા તે રજૂ કર્યા હતા અને સાથે સાથે માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ પણ આમાં સાથે અમે જોડ્યા હતા અને એસઆરએ ટીમે પણ જે એફિડેવિટ રજૂ કર્યું તેમાં સંપૂર્ણ રીતે વિગતવાર આમાં દર્શાવવામાં આવી હતી. પણ કંઈક ને કંઈક સરકારને એવું લાગ્યું હોય છે કે ભાઈ ન્યાયપાલિકાને કે અમે જામીન આપવા જોઈએ તો અમે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ચેતનભાઈ, વધુ એક સવાલ તમને પૂછવા માંગીશ કે જયરા જાહેર જેલની બહાર આવ્યા એ સમયે તેમના હાથમાં ભગવદ ગીતા હતી. કદાચ એ વિડીયો તમારા સુધી પણ પહોંચ્યો હશે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ વિષયને લઈને શું કહેશો? જી ચોક્કસ, આમાં તો જે પોતાને લાગતું હોય એ રીતે કરતા હોય, પણ ન્યાયપાલિકાના ઉપર મને ભરોસો છે અને એ રીતે જે કાર્યવાહી આગળ ચાલશે એ પ્રમાણે અમે ચાલીશું. બિલકુલ. ચેતનભાઈ, ગઈકાલે જે બંને પક્ષોની દલીલો થઈ હતી એ સમયે તમે કોર્ટની અંદર ઉપસ્થિત હતા. નવનીતભાઈ તરફથી તમે ક્યાંક ત્યાં હાજર રહ્યા હતા. નવનીતભાઈ છે એમને વાંધા અરજી પણ મૂકી હતી. આ વિષયને લઈને પણ શું કહેશો? કારણ કે એક તરફ જયરા જાહેર છે, એમના જામીન મંજૂર થઈ ગયા છે. ગઈકાલ સુધી ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો ને આજે વહેલી સવારે ચુકાદો આપવામાં આવ્યો, જેમાં તેમના જામીન છે તે મંજૂર થઈ ગયા અને લગભગ સાંજના 4 વાગ્યાની આસપાસ જયરા જાહેર જેલની બહાર આવ્યા છે. જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક સરકારને એવું લાગ્યું હોય છે કે જે વધુ સમય જેલમાં ન રાખવા જોઈએ અને પુરાવાની જે તપાસ છે હાલ ચાલુ છે ને સરકારને એવું લાગ્યું હોય છે કે આમાં કોઈ જાતની અડચણ ન થાય તેના બેઝ ઉપર માન્ય મહુવાના જજ સાહેબ છે એને સખત જામીનને શરતો ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. જો ભવિષ્યમાં આમાંથી કોઈ પણ શરતનો ભંગ કરશે તો ફરીથી ફરિયાદી છે એ કોર્ટમાં અપીલ કરી શકે છે અને જામીન રદ કરવા માટેની પ્રોસેસ પણ કરી શકે છે. ચેતનભાઈ, કઈ શરતોના આધારે જયરા જાહેરને જામીન મળ્યા છે? જે ચોક્કસ એ શરતો તો ન્યાયપાલિકાને જો સોશિયલ મીડિયામાં જાહેર ન કરી શકાય, પણ સખત શરતો આમાં દાખલ કરવામાં આવી છે એ ચોક્કસ જણાવું છું. બિલકુલ. ચેતનભાઈ, તમને શું લાગી રહ્યું છે કે જે શરૂઆતની તપાસ કરતા હતા, એટલે કે પીઆઈ ડાંગર હોય કે પછી પીઆઈ કેસ પટેલ હોય અથવા તો પછી ડીવાયએસપી રીમાબા ઝાલા હોય, એ લોકોના ફરિયાદને કારણે ક્યાંક જયરા જાહેર છે તે જલ્દી જેલમાંથી છૂટી ગયા છે? નહીં, એવું નથી. તપાસ તો આ લોકોએ શરૂઆતમાં બહુ બાંધછોડ કરી હતી, અજાણા નામ લખ્યા હતા. એના કારણે ક્યાંક ને ક્યાંક ફરિયાદીને સમાજને એવું લાગતું હતું કે નહીં, આમાં સંપૂર્ણ તપાસ થતી નથી, જેના કારણે સીએમ સાહેબને રજૂઆત કરી હતી અને એસઆઈટી ટીમની રચના કરી. એસઆઈટીની ટીમે ખૂબ જ સત્ય બહાર લાવવાની કોશિશ કરીને તટસ્થ અને પુરાવા ઉપર ધ્યાન આપીને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવી છે અને સંપૂર્ણ પુરાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક કોર્ટનું લાગ્યું છે કે નહીં, આમાં જામીન પર મુક્ત કરવા જોઈએ, જેના કારણે જામીન પર મુક્ત કર્યા છે. તો આ પીઆઈ દ્વારા તપાસમાં ક્યાં કાચું કાપવામાં આવ્યું હોઈ શકે છે? તમારું શું માનવું છે આ વિષયને લઈને? મારું તો એવું માનવું છે કે અજાણ્યું નામ લખવું, કારણ કે ફરિયાદી પોતે એમ કહે છે કે આ નામના વ્યક્તિ હતા, આ વ્યક્તિ દ્વારા તે મને હુમલો કરવામાં આવ્યો છે. તો અજાણ્યું નામ લખવાથી આરોપીને ખૂબ જ બેનિફિટ મળે છે. પણ હાલના કેસમાં સંપૂર્ણ રીતે તપાસ ચાલુ છે અને 307 અને 120B ગુનાહિત પૂર્વ પ્લાનિંગ, ગુનાહિત કાવતરું, આ સંપૂર્ણ કેસ અત્યારે એ પ્રમાણે ચાલે છે. તો કોર્ટને પણ લાગ્યું છે ની તપાસ અત્યારે ચાલુ છે ને હવે પછી કોઈ જાતની આગળ તપાસ બાકી રહેતી નથી, જેના કારણે પણ આપી શક્યા હોય. બિલકુલ. ચેતનભાઈ, જે જયરા જાહેરના વકીલ છે જીજી આહિર, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એવા પુરાવા છે જ નહીં કે જેના કારણે ક્યાંક ને ક્યાંક આ ધરપકડ છે તે થઈ શકે છે. એ વિષયને લઈને શું કહેશો? કારણ કે જે એસઆઈટી તો દ્વારા આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું, જેની અંદર ટેકનિકલ એવિડન્સથી લઈને કોલ ડિટેલ્સથી લઈને લોકેશનને લઈને પણ ક્યાંક ને ક્યાંક તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ વિષયને લઈને શું કહેશો? જી ચોક્કસ, એ તો જ્યારે કેસ ચાલવા પર આવે ત્યારે બધું નક્કી થશે. હાલ તો અત્યારે તપાસ પૂરતી તે જે કામગીરી છે એના બેઝ ઉપર જામીન આપ્યો હોય તેવું મને લાગે છે. હવે જ્યારે કેસ ચાલશે એ તો પછીનો સબ્જેક્ટ છે કે આમાં આરોપી હોય કે ન પણ હોય, એ તો પુરાવા ઉપર ડિપેન્ડ છે. પણ હાલમાં સરકારને કદાચ એવું લાગ્યું છે કે નહીં, પુરાવામાં
હાલ જેટલા જોતા એટલા મળી ગયા છે એના બેઝ ઉપર પણ આપી આવે જામીન, એવું મને લાગે છે. ચેતનભાઈ, મેં તમારી જ લીગલ ટીમના એક મહિલા વકીલ છે એમની સાથે વાતચીત કરી. એમનું કહેવું એવું છે કે જામીન ભલે મળી ગયા છે પરંતુ જયરા જાહેર આનાથી નિર્દોષ સાબિત નથી થતા. આ વિષયને લઈને શું કહેશો? જી ચોક્કસ, હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ આરોપી ગમે એવો ગુનો કર્યો હોય, 307 હમ હોય તો પણ ભલે, બળાત્કારનો કેસ હોય તો પણ ભલે, 302 નો કેસ હોય તો પણ ભલે, આરોપીને હમ જામીન પર મુક્ત કરવા માટે એનો અધિકાર છે. એ કોર્ટમાં હમ ગમે તે કોર્ટમાં ગમે તે કેસમાં જામીન માટે અપીલ કરી શકે છે. ન્યાય પ્રણાલી પણ એનો વાચા સમજે કે ભાઈ કઈ રીતે શું છે તે છે, બરાબર. એના બેઝ ઉપર પણ જામીન આપે, ઘણા કેસમાં ન પણ ના આપે તો હાઈકોર્ટમાં અપીલ કરે. પણ શરતોના આધારે જે જામીન પર મુક્ત કર્યા છે એ શરતોનું સંપૂર્ણ રીતે પાલન કરે તો કંઈ વાંધો નથી. પણ જો શરતોનો ભંગ કરશે તો ફરીથી જે ફરિયાદી કહેશે એ પ્રમાણે લીગલ ટીમ છે એ આગળની કાર્યવાહી કરશે. પણ જામીન બિલકુલ. ઉપર છોડવા એનો મતલબ એવો નથી કે આરોપી હમ છે એ નિર્દોષ સાબિત થઈ ગયો. એ તો હમ ટ્રાયલ ચાલે ત્યારની વાત છે ને. હમ અભણ લોકો અ, અને અશિક્ષિત લોકોને એવું જ હોય કે ગમે એવો ગુનો કરેલો જામીન પર મુક્ત થઈ ગયો એટલે એ નિર્દોષ સાબિત થઈ ગયો. હમ ખરેખર શિક્ષિત વ્યક્તિ હોય એને ખબર હોય ને હમ એના. બિલકુલ. ચેતનભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી જાણવી છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક હવે હાઈકોર્ટ જવામાં આવશે એવી પણ નવનીત બાલદિયા દ્વારા વાતચીત કરવામાં આવી છે. આ વિષયને લઈને શું કહેશો કે હવે લીગલ ટીમ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જે ચોક્કસ લીગલ ટીમ અમે ટૂંક સમયમાં આ બાબતે બેઠક કરશું અને આગળ હમ હવે શું રણનીતિ વાપરવી એ બાબતે અમે મહેનત કરીશું અને સમગ્ર લીગલ ટીમને ચર્ચા કરી અને હવે પછી આગળ શું કાર્યવાહી કરવી ફરિયાદી સાથે બેસીને અમે એમને નક્કી કરીશું. એ બાબતે આગળ કોઈ પણ જાતની કાર્યવાહી જે નક્કી થાય એ પ્રમાણે અમે ચોક્કસ અમે લડત આપીશું. તો નવનીત બાલદિયાનું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને? કારણ કે નવનીત બાલદિયા ગઈકાલે તમારી સાથે મહુવા કોર્ટમાં પણ આવ્યા હતા, તેમને પણ વાંધા અરજી રજૂ કરી હતી. એમનું શું કહેવું છે? તો જી, આમાં તો શું છે, ફરિયાદી પક્ષે એની પાસે જે પુરાવા હોય એ રજૂ કર્યા હોય, બચાવ પક્ષે હમ એને પણ પુરાવા જે હોય એ રજૂ કરે. એટલે આમાં કોકને કંઈક એવું લાગતું હોય કે નહીં હજી પુરાવા બાબતે આ બાબતે અજાણ છે કે હવે આગળની કાર્યવાહી કરવી છે તો હમ પુરાવા ભેગા કરીને આગળ કંઈ પણ જાતના પુરાવા ભેગા મળે તો અમે આગળની કાર્યવાહી કરીશું. ચેતનભાઈ, નવનીત બાલદિયા દ્વારા થોડા સમય અગાઉ એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જયરા જાહેરને ભાવનગર જેલની અંદર વીવીઆઈપી સુવિધાઓ મળે છે. ક્યાંક ને ક્યાંક બીડુને લઈને જે 8 આરોપીઓ છૂટ્યા હતા એને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. એ સમગ્ર વિષયને લઈને તમારું શું કહેવું છે? જી ચોક્કસ, હવે કોઈને લાગતું હોય તો એમાં કાર્યવાહી થાય. કાર્યવાહીનો જ્યાં સુધી રિપોર્ટ કન્ફર્મ ન થાય ત્યાં સુધી હું પણ ન કહી શકું ને કેટલું બિલકુલ. સત્ય છે અને કેટલું અસત્ય છે. મારા ધ્યાને આવે તો હું ચોક્કસ કહી શકું ને આ સત્ય છે ને આ સત્ય છે. એટલે બિલકુલ. કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ મીડિયા સમક્ષ જાહેરમાં બોલવું એ હું તો કોઈ દી એવું નથી કરતો. ચેતનભાઈ, તમે એક વકીલ છો, તમે કાયદાના જાણકાર છો. આખો ઘટનાક્રમ આવ્યો જે રીતે શરૂઆતથી લઈને ફરિયાદમાં તેમનું નામ ન ઉમેરવું, પીઆઈની સામે તપાસ ઉભા થવા, અંતે એસઆઈટી સમક્ષ જયરા જાહેર હાજર થયા, 2 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી ને હવે જ્યારે આજે જેલની બહાર આવ્યા છે, આ સમગ્ર ઘટનાક્રમને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એક વકીલ તરીકે અથવા તો પછી એક આગેવાન તરીકે તમારું શું માનવું છે? જો આગેવાન તરીકે હું વિચારું ને તો ખરેખર પ્રાથમિક દ્રષ્ટિએ તે તપાસમાં બાંધછોડ કરવામાં આવી હતી. તપાસ કરનાર અધિકારીએ પોતાની સવલતો આરોપીઓને આપીને એવું ચોક્કસ લાગતું હતું. એક પારદર્શક ચોખ્ખું દેખાતું હતું કે નહીં આરોપી આ છે, છતાં પણ પોલીસ જે છે એમાં બાંધછોડ કરે છે. જેના કારણે સમાજ ઉગ્ર બન્યો હતો અને રાજકીય નેતાઓને આગેવાનોને વાત કરી હતી. આ બાબતે સીએમને રજૂઆત કરી હતી ને એસઆઈટી ટીમની રચના કરી હતી. એસઆઈટી ટીમે સંપૂર્ણ નિષ્પક્ષ રીતે તપાસ કરી અને આમાં જે ખરેખર જે આરોપીઓ હતા તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. ખરેખર હમ એસઆઈટી ટીમના અધિકારીને પણ હું ધન્યવાદ આપવા માંગુ છું. જો એસઆઈટી ટીમની રચના ન થઈ હોત તો અત્યારે તો અજાણ્યા હિસાબ ઉપર જ બધું ચાલત. 8 હમ ની જગ્યાએ 14 આરોપી અત્યારે પકડાણા અને કાયદેસર રીતે તપાસ ચાલુ છે. તો જે તે સમયે આવું એક વ્યક્તિને કારણે કે અધિકારી વ્યક્તિને કારણે એટલે સુધી આજ કક્ષાએ આ મામલો પહોંચ્યો ને તો તમામ તપાસ કરનાર અધિકારી હોય તેને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ, આવું મારું માનવું છે. કારણ કે દર વખતે કોઈ સમાજ ભેગો નથી થવાનો અને દર ખેલે એસઆઈટી ટીમની રચના નથી થવાની. એટલે પોલીસ વિભાગ ઉપર તો લોકોનો ભરોસો છે એ કાયમ અકબંધ રહેવો જોઈએ અને આવીને આવી લોકોને તમે ન્યાય અપાવવાની કોશિશ કરો એવું મારું માનવું છે. લોકો ન્યાય માટે જ તે પોલીસ પ્રશાસન પર ભરોસો કરે છે. હા, એટલે ચેતનભાઈ, મારો તમને છેલ્લો સવાલ એ જ છે કે જે રીતે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક બંને સમાજ એકબીજા ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે આ વસ્તુ જોતા આવ્યા છે. તમે પણ કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ હશે. તમારો અવાજ નથી આવતો બેન.
હવે આવ્યો મારો અવાજ? હેલો, હવે આવ્યો? આવે છે. હા. એટલે ચેતનભાઈ, મારો તમને છેલ્લો સવાલ એક એ જ છે કે જે રીતે સોશિયલ મીડિયામાં પણ તમે જોતા આવ્યા છો છેલ્લા ઘણા સમયથી, બે સમાજના લોકો હોય અથવા તો પછી બે સમાજ છે તે આમને સામને આવી ગયા છે. ક્યાંક ને ક્યાંક આહિર સમાજ દ્વારા પત્ર લખવામાં આવી રહ્યા છે, ક્યાંક કોઈ સમાજ દ્વારા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. તમે આ બંને સમાજને શું સંદેશો આપવા માંગો છો? આરોપીને કોઈ સમાજ સાથે લેવા દેવા હોતા નથી. આરોપીઓ ફક્ત પોતાનું જ વિચારે છે. એટલે કોઈ સમાજ આમને સામને ન આવે એવું મારું માનવું છે. કોળી સમાજ હોય કે આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, બંને સાથે મળીને કામ કરવું જોઈએ. અને આવા ગુનેગારો તો ગુનો કરીને જતા રહેશે, પછી બાકી બધા સમાજના નાના લોકોને હેરાનગતિ થાય એવું ન થવું જોઈએ. આ તમામ સબ્જેક્ટ ન્યાયપાલિકાનો, પોલીસ પ્રશાસનનો અને અમારા જેવા વકીલોનો છે. આમાં કઈ રીતે આરોપીને દોષી સાબિત કરવો અને કઈ રીતે આમાં આગળની કાર્યવાહી કરવી. જો ખરેખર અન્યાય થતો હોય તો સત્ય સુધી અને ન્યાય મળે એ બાબતે સંપૂર્ણ અમારા પ્રયાસો રહેશે. બિલકુલ ચેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે આજે આપણે જે વકીલ છે ચેતનભાઈ, એમની સાથે વાતચીત કરી, સમગ્ર ઘટનાને સમજવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે કોળી સમાજના જે નવનીત બાલતિયા છે એમના દ્વારા હાઈકોર્ટ જવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નેત્વી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.